1857નો સંગ્રામ. આ વાર્તા તો આપણે બધા જાણીએ છીએ, પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ જ વાર્તા, આ જ ઇતિહાસ ક્લાસરૂમમાં કેવી રીતે કહેવાતો હશે? આજે આપણે ઇતિહાસ પર નહીં, પણ ઇતિહાસને શીખવવાની જે રીત છે ને, એના પર એક નજર કરીશું. આ સવાલ ખરેખર બહુ મોટો છે, નહીં? એક ક્રાંતિ, એક બળવો આખો દેશ અંગ્રેજો સામે ઊભો થઈ ગયો. આટલી મોટી, આટલી જટિલ ઘટનાને ફક્ત 35 મિનિટના એક ક્લાસમાં કેવી રીતે સમજાવી શકાય? એક શિક્ષક કઈ વાતો પર ભાર મૂકતા હશે અને કઈ વાતોને કદાચ બાજુ પર રાખવી પડતી હશે? તો બસ આ બધા સવાલોના જવાબ શોધવા માટે આપણે કોઈ ઇતિહાસના પુસ્તકમાં નથી જઈ રહ્યા. આપણે સીધું જ એક શિક્ષકના લેસન પ્લાનમાં ડોક્યું કરવાના છીએ. સમજો કે આ એક એવી બ્લૂપ્રિન્ટ છે જે આપણને બતાવશે કે ભારતનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ આપણી આવનારી પેઢીને કેવી રીતે શીખવવામાં આવે છે. ચાલો ત્યારે શરૂ કરીએ. આ રહી એ બ્લૂપ્રિન્ટનો પહેલો ભાગ. જોઈએ કે આ બળવો શીખવવાની યોજના આખરે દેખાય છે કેવી. ઓકે, તો લેસન પ્લાનની શરૂઆત થાય છે આ બેઝિક વિગતોથી. વિષય છે સામાજિક વિજ્ઞાન, ધોરણ છે 8મું કે 9મું, અને ટોપિક છે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. પણ અહીંયા જે સૌથી રસપ્રદ વાત છે ને, એ છે શીખવવાની પદ્ધતિ. જુઓ, અહીં ખાલી વાંચન નથી, અહીં કથન, ચર્ચા અને પ્રદર્શન પણ છે. એટલે કે પ્લાન એવો છે કે પાઠને ઇન્ટરેક્ટિવ બનાવવો. હવે કોઈ પણ મોટો બળવો કાંઈ રાતોરાત તો થતો નથી. એની પાછળ ઘણા કારણો હોય છે. તો સવાલ એ છે કે આ લેસન પ્લાન આ સંઘર્ષ પાછળનું શા માટે, કેવી રીતે સમજાવે છે? જુઓ, આ જટિલ મુદ્દાને લેસન પ્લાન 3 સિમ્પલ ભાગમાં વહેંચી દે છે. પહેલું, સામાજિક કારણો. પછી લશ્કરી કારણો, જ્યાં ભારતીય સૈનિકો સાથે સતત ભેદભાવ થતો હતો. અને છેલ્લે, રાજકીય કારણો. આનાથી સ્ટુડન્ટ્સને એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે ગુસ્સો અને અસંતોષ દરેક સ્તરે, સમાજના દરેક વર્ગમાં ફેલાયેલો હતો. વર્ષોનો ગુસ્સો તો હતો જ, પણ આગ લગાવવા માટે એક નાની ચિનગારીની જરૂર પડે છે. અને આ લેસન પ્લાન એ નિર્ણાયક ક્ષણ પર, એ ચિનગારી પર ખાસ ધ્યાન આપે છે. અને એ ચિનગારી શું હતી? એ હતી એક બંદૂક, એનફિલ્ડ રાઇફલ. દેખાવમાં તો સાવ સામાન્ય જ હતી, પણ એની પાછળ એક એવું વિસ્ફોટક રહસ્ય છુપાયેલું હતું જેણે આખા બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા. લેસન પ્લાનમાં શિક્ષકને કહેવાયું છે કે આ મુદ્દો જુસ્સાથી સમજાવે. જરા વિચારો તો, હિન્દુ અને મુસ્લિમ સૈનિકો બંનેને એવી કારતૂસ મોંથી તોડવા માટે કહેવામાં આવ્યું જેના પર ગાય અને ડુક્કરની ચરબી લાગેલી હતી. આ ખાલી એક કારતૂસની વાત નથી. આ તો એમની આસ્થા, એમના ધર્મ અને એમની ઓળખ પર સીધો હુમલો હતો. આ અન્યાય સામે જે પહેલો અવાજ ઉઠ્યો એ હતો મંગલ પાંડેનો. લેસન પ્લાન એમને આ આખી વાર્તાના નાયક તરીકે રજૂ કરે છે. એક એવી વ્યક્તિ જેણે એકલા હાથે બ્રિટિશ શાસનને પડકારવાની હિંમત કરી અને પોતાનું બલિદાન પણ આપી દીધું. મંગલ પાંડેની શહાદત એ પહેલી ચિનગારી હતી. તો હવે જોઈએ કે લેસન પ્લાન મુજબ આ આગ આખા દેશમાં ફેલાઈ કેવી રીતે. અહીંયા આ ટાઈમલાઈન બહુ જ મહત્વની છે. 29 માર્ચે મંગલ પાંડેનો વ્યક્તિગત વિરોધ થાય છે અને એના થોડા જ અઠવાડિયા પછી 10 મેના રોજ મેરઠમાં એક સંગઠિત બળવો ફાટી નીકળે છે. લેસન પ્લાન આ 2 તારીખોને ખાસ હાઇલાઇટ કરે છે. તો ખરી શરૂઆત થઈ મેરઠથી. અહીંયા ભારતીય સૈનિકોએ ખુલ્લેઆમ બળવો કર્યો, જેલ તોડી અને પોતાના સાથીઓને છુડાવ્યા. લેસન પ્લાન મુજબ શિક્ષક નકશા પર પોઇન્ટ કરીને સમજાવે કે આગ અહીંથી ભભૂકી ઉઠી હતી. મેરઠથી બળવાખોરોનો કાફલો સીધો દિલ્હી પહોંચ્યો. આ એક બહુ જ મોટું સાંકેતિક પગલું હતું. એમણે દિલ્હી પર કબજો કર્યો અને મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફરને હિન્દુસ્તાનના શહેનશાહ અને પોતાના નેતા જાહેર કર્યા. હવે આ બળવાનું કેન્દ્રબિંદુ બની ગયું હતું દિલ્હી. દિલ્હીથી આ આગ દેશના બીજા ભાગોમાં ફેલાઈ. કાનપુર, લખનૌ અને ખાસ કરીને ઝાંસી જેવા મોટા કેન્દ્રો પણ આ સંગ્રામમાં જોડાઈ ગયા. રાણી લક્ષ્મીબાઈ અને નાના સાહેબ જેવા મહાન નેતાઓની આગેવાનીમાં આ બળવો હવે એક રાષ્ટ્રવ્યાપી સંગ્રામ બની રહ્યો હતો. તો આ 35 મિનિટના પાઠના અંતે એક વિદ્યાર્થીએ શું યાદ રાખવાનું છે? લેસન પ્લાનનો છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ આનો જવાબ આપે છે. તો આખા ક્લાસ પછી બ્લેકબોર્ડ પર શું લખાય? લેસન પ્લાન મુજબ બસ આ 5 પોઈન્ટ્સ. આ એવા મુદ્દા છે જે દરેક સ્ટુડન્ટે યાદ રાખવાના છે. શીર્ષક શું?
1857નો સ્વતંત્ર સંગ્રામ. મુખ્ય કારણ: પહેલી એનફિલ્ડ રાઇફલ અને ચરબીવાળા કારતૂસ. પહેલા શહીદ મંગલ પાંડે. શરૂઆત ક્યાંથી? મેરઠ, 10 મે 1857. અને મુખ્ય નેતાઓ: રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ ઝફર અને નાના સાહેબ. બસ આટલું તો આવડવું જ જોઈએ. આ છે આખા પાઠનો નિચોડ. આ લેસન પ્લાનનું વિશ્લેષણ આપણને માત્ર ઇતિહાસ નથી બતાવતું, પણ એ પણ બતાવે છે કે ઇતિહાસને કેવી રીતે શીખવવામાં આવે છે, કઈ બાબતો પર ભાર મુકાય છે અને કઈ બાબતોને સરળ બનાવી દેવાય છે. તો અંતે એક સવાલ આપણા બધા માટે: જો 1857માંથી માત્ર એક જ પાઠ શીખવાનો હોય તો એ કયો હશે?